ફરાળમાં એક વખત આ રેસીપી બનાવીને ખાઈ લેશો ને પછી બીજી કોઈ ખાવાનું નામ નહીં લેશો. તો જો ટમેટાં કાપી લીધા, સૂકા મરચાં લઈ લીધા છે લાલ, અહીંયા મગજતરી, કાજુ અને ખસખસ લઈ લીધા છે. હવે આ બધાને આપણે એક કડાઈમાં તેલ લઈને, તેલ થોડું ગરમ થાય એમાં જીરું નાખી દઈએ, અને જીરું ફૂટી જાય ને એના પછી એમાં ટમેટાં અને સૂકા લાલ મરચાં નાખી દઈએ, અને એના પછી કાજુ, મગજતરી અને ખસખસ એ બધું નાખીને મસ્ત મજાનું એને આપણે આવી રીતના ફ્રાય કરી લઈએ થોડુંક, એટલે ટમેટાની ઉપરની સ્કિન, ચામડી, છાલ નીકળી જાય. એના પછી આપણે જો પનીરના કટકા કરી લીધા છે કાપીને મસ્ત મજાના નાના નાના, અને એ પનીરને આપણે એક તપેલીમાં થોડું પાણી ગરમ કરીને ગરમ કરવા મૂકી દીધું. પનીર થોડું ફૂલી જાય અને સોફ્ટ થઈ જાય. અને ઓલી જે આપણે ટમેટાં ને કાજુ ને એ બધું રાખ્યું હતું ને એની આપણે મસ્ત છાલ કાઢીને ગ્રેવી બનાવી દીધી. એક કડાઈની અંદર તેલ નાખીને આ ગ્રેવી નાખી અને એને આપણે પાકવા માટે થઈને મૂકી દઈએ. અને જેવી ગ્રેવી ચડી જાય ને એટલે એમાં કાળું મીઠું એટલે સંચળ અને મરચાંની ભૂકી નાખી દઈએ. અને અહીંયા આપણે રાજગરાનો લોટ લઈ લીધો છે, એમાં 3-4 બટેટા ખમણીને નાખી દીધા છે, મીઠું, થોડું અમથું તેલ મોણ માટે, અને ગરમ પાણીથી આપણે આનો લોટ બાંધી લઈએ આવી રીતના. કારણ કે આપણે આને બનાવવાના છે આપણે પરોઠા, રાજગરાના પરોઠા. અને અહીંયા ગ્રેવી પાકી ગઈ ને મસ્ત મજાની, એટલે એમાં નાખી દીધા આપણે પનીરના ટુકડા. તો જો હવે આમાં નાખી દઈશું આપણે 1 ચમચી મલાઈ, ઘરની શુદ્ધ દેશી, એટલે મલાઈ પનીર મસ્ત મજાનું આપણું બની જાય. અને એના પછી આમાં કોથમીર નાખી દઈશું આપણે. તો જો લાગે છે ને મસ્ત, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું. અને અહીંયા આપણે રાજગરાના લોટના પરાઠાય બનાવી નાખ્યા. એકલો તો એટલે વિડીયો ન બનાવી શક્યો, તો હાલો મલાઈ પનીર અને રાજગરાના લોટના પરોઠા ખાવા માટે થઈને ફરાળી રેસીપી છે. ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.